નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોષક ચક્ર ન્યુટ્રિયન્ટ સાયકલ અથવા તો જૈવભૂ રાસાયણિક ચક્ર વિશે માહિતી જોશું. પોષક ચક્ર ન્યુટ્રિયન્ટ સાયકલ અથવા તો જૈવભૂ રાસાયણિક ચક્ર. પોષક ચક્રનું બીજું નામ છે જૈવભૂ રાસાયણિક ચક્ર. તો પોષક ચક્ર અથવા જૈવભૂ રાસાયણિક ચક્ર એટલે શું? તો એની વ્યાખ્યાની ચર્ચા કરીએ તો નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કહેવાય છે. અથવા તો બીજી રીતે આપણે જોઈએ તો ચક્રીય માર્ગે, બીજી રીતે જોતા જઈએ તો ચક્રીય માર્ગે ભૌતિક ઘટકો મીન્સ કે હવા, પાણી, જમીન માંથી પોષક તત્વોનું સજીવોમાં અને સજીવોમાંથી ફરી ભૌતિક ઘટકોમાં થતું વહન, આને પણ પોષક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે પોષક ચક્રનું બીજું નામ છે જૈવભૂ રાસાયણિક ચક્ર. જૈવભૂ રાસાયણિક ચક્ર. જૈવ મીન્સ કે જૈવિક ઘટક, જૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે સજીવો. ભૂ મીન્સ કે ભૌતિક ઘટકો. ભૌતિક ઘટકો એટલે હવા, પાણી, જમીન यानी कि खड़को, पर्वतो वगैरह. जैविक घटको અને ભૌતિક ઘટકો વચ્ચે રસાયણની સાયક્લિક પ્રક્રિયાને જૈવભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક ઘટકો અને ભૌતિક ઘટકો વચ્ચે રસાયણોની સાયક્લિક પ્રક્રિયાને જૈવભૂ રાસાયણિક ચક્ર કહેવાય છે. તો આપણે જૈવભૂ રાસાયણિક ચક્રની એક ઇન્ફોર્મેશન જોતા જઈએ તો જૈવભૂ રાસાયણિક ચક્રના મુખ્ય 3 ઘટકો છે. એક છે સંચય સ્થાન છે, બીજું વિનિમય સ્થાન છે, એક સંચય સ્થાન છે, બીજું વિનિમય સ્થાન છે અને ત્રીજો જૈવ સમાજ છે. સંચય સ્થાન અને વિનિમય સ્થાન, આ બે શબ્દની સમજૂતી હું આપતો જાઉં છું, તમે યાદ રાખજો અને પછી નોંધ પણ કરજો. સંચય સ્થાન એટલે એવા ઘટકો કે જ્યાં પોષક દ્રવ્યોનો સંગ્રહ અથવા તો સંચય થતો હોય. પોષક દ્રવ્યો જ્યાં સંગ્રહ થતો હોય, સંચય થતો એવો વિસ્તાર, જેમ કે પિતૃ ખડકો, ફોસ્ફરસનો સંગ્રહ કરતા હોય પિતૃ ખડકો છે તો એ સંચય સ્થાન થયું. નાઇટ્રોજનનું સંચય સ્થાન તરીકે વાતાવરણ આવે, કારણ કે નાઇટ્રોજનનો સંગ્રહ મેક્સિમમ N2 વાયુ સ્વરૂપે વાતાવરણમાં 78% છે. તો નાઇટ્રોજનનો સંગ્રહ વાતાવરણ થાય. એટલે સંચય સ્થાન એટલે જે તે પોષક તત્વ જે તે જગ્યાએ સંગ્રહિત હોય તેને સંચય સ્થાન કહેવાય. વિનિમય સ્થાન, વિનિમય સ્થાન એટલે એવો વિસ્તાર કે જેમાં, વિનિમય સ્થાન એટલે કે એવો ઘટક કે જેમાં પોષક તત્વો જૈવિક ઘટકો મેળવી શકે. વિનિમય સ્થાનમાંથી પોષક તત્વોને જૈવિક ઘટકો, જૈવ સમાજના ઘટકો સજીવો મેળવી શકે. અને આ જૈવ સમાજના ઘટકો તરીકે કોણ કોણ હોય? તો કે સાહેબ, જૈવ સમાજના ઘટકો તરીકે ઉત્પાદકો, ઉપભોગીઓ
અને વિઘટકો જૈવ સમાજના ઘટકો તરીકે આવેલા હોય. તો જૈવ સમાજ વિનિમય સ્થાનમાંથી સૌ પ્રથમ ઉત્પાદકો મેળવે. ઉત્પાદકોમાંથી પોષક તત્વો ઉપભોગીઓમાં જાય, ઉપભોગીઓમાંથી પોષક તત્વો વિઘટકોમાં જાય, ઉત્પાદક ઉપભોગી વિઘટકો મૃત્યુ પામે અને દ્રવ્યોને ફરી પાછા વિનિમય સ્થાનમાં મોકલે. એટલે વિનિમય સ્થાન એટલે એવો વિસ્તાર કે જ્યાંથી જૈવિક ઘટકો દ્રવ્યો મેળવે અને ફરી પાછા જૈવિક ઘટકો દ્રવ્યો આપે. એટલે કે ભૂમિનું ઉપરનું ફળદ્રુપ પડ એ સામાન્ય રીતે વિનિમય સ્થાન તરીકે વર્તે. અને કેટલાક પ્રમાણમાં કેટલાક તત્વો ફરી પાછા વિનિમય સ્થાનમાંથી સંચય સ્થાનમાં જાય. સંચય સ્થાન ને આધારે જૈવભૂ રાસાયણિક ચક્રના બે પ્રકાર પડે છે. સંચય સ્થાનને આધારે આ જૈવભૂ રાસાયણિક ચક્ર, જૈવભૂ રાસાયણિક ચક્રના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર વાયુ ચક્ર. પહેલો પ્રકાર છે એ વાયુ ચક્રનો છે. વાયુ ચક્રની ચર્ચા કરતા જાય તો વાયુ ચક્ર તરીકે કાર્બન ચક્ર, આપણે 11મા ધોરણમાં આવી ગયું નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, આ બધા વાયુ ચક્રના ઉદાહરણ છે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, જેનો મૂળ સ્ત્રોત વાતાવરણ હોય. કાર્બન વાતાવરણમાંથી સજીવો પ્રાપ્ત કરે છે. નાઇટ્રોજન સૌ પ્રથમ સજીવો એટલે કે વનસ્પતિ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. ઓક્સિજન પણ વાતાવરણમાંથી પ્રાપ્ત કરવો પડે છે. જેનો મૂળ સંચય સ્ત્રોત વાતાવરણ હોય, જે સજીવો વાતાવરણમાંથી મેળવતા હોય, આવા ઘટકો દ્વારા રચાતા ચક્રને ક્યાં નામે ઓળખાય છે? વાયુ ચક્ર. વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે ઘટકો મેળવે છે. કાર્બનને CO2 સ્વરૂપે વનસ્પતિ સૌ પ્રથમ મેળવે, નાઇટ્રોજનને વનસ્પતિ એના ક્ષાર સ્વરૂપે સૌ પ્રથમ મેળવે. આ રીતે વાતાવરણમાંથી જે ઘટકો મૂળ સ્ત્રોત સ્વરૂપે મેળવાતા હોય હવા સ્વરૂપે, એના દ્વારા રચાતા સાયક્લિક ચક્રને કહેવાય છે વાયુ ચક્ર. જ્યારે બીજો પ્રકાર છે ઔષાધી ચક્ર. બીજો પ્રકાર કયો જોવા મળે છે? ઔષાધી ચક્ર. તો ઔષાધી ચક્ર એટલે શું? તો કે ઔષાધી ચક્ર એટલે કે જેનો મૂળ સ્ત્રોત પિતૃ ખડકો હોય, જેના મૂળ સ્ત્રોત તરીકે કોણ આવેલું હોય? પિતૃ ખડકો. એના દ્વારા રચાતા ચક્રને ઔષાધી ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઔષાધી ચક્રના ઉદાહરણ તરીકે જોતા હોય તો ઔષાધી ચક્રના ઉદાહરણ તરીકે સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર આ ઔષાધી ચક્રના ઉદાહરણ છે. જેના મૂળ સ્ત્રોત પિતૃ ખડકો છે. એટલે જેના મૂળ સ્ત્રોત પિતૃ ખડકો હોય એ બધા ઔષાધી ચક્ર છે. હવે પોષક દ્રવ્યોના વિઘટન અને એના ચક્ર પર જુદા જુદા પરિબળોની અસર હોય છે. વાતાવરણમાં તાપમાન છે, પીએચ છે, આ બધા પરિબળો એના ચક્રની ચક્રીય પ્રક્રિયા પર અસર કરતા જોવા મળે છે. તો પોષક દ્રવ્ય ચક્ર છે એ જમીનની ભેજ, પીએચ, તાપમાન આવા બધા પરિબળો ઉપર આધારિત રહે છે. પોષક દ્રવ્ય ચક્રનો આધાર છે એ ભૂમિનો ભેજ, ભૂમિની પીએચ, એનું તાપમાન, આ બધા પરિબળો એના ઉપર અસર કરતા જોવા મળે છે. અને પોષક દ્રવ્ય ચક્રની ક્રિયાશીલતાની ચર્ચા આગળ જોતા જઈએ તો આપણને સંચય સ્થાન શું કામ આવે? તો કે સંચય સ્થાન જ્યારે પણ કોઈ પણ તત્વની ઉણપ હોય તે ઉણપ પૂરી કરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? સંચય સ્થાન દ્વારા. જ્યારે કોઈ પણ તત્વની ઉણપ સર્જાય ત્યારે ઉણપ પૂરી કરવાનું કાર્ય સંચય સ્થાન દ્વારા થાય. એટલે સંચય સ્થાન જે તે તત્વની ઉણપને પૂરી કરવાના કાર્ય સાથે સંકળાયેલું જોવા મળે છે. હવે આ પોષક દ્રવ્ય ચક્રની પ્રારંભિક માહિતી હતી. આપણે નાઇટ્રોજન ચક્રની ચર્ચા 11મા ધોરણમાં આવી ગયેલી છે, 12મા ચેપ્ટરમાં. અહીંયા આપણે કાર્બન ચક્ર
અને ફોસ્ફરસ ચક્રની ચર્ચાઓ છે એ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોશું કાર્બન ચક્ર. કાર્બન ચક્ર કાર્બન ચક્રની અંદર જોઈએ તો પહેલા કેટલીક સામાન્ય માહિતી જોતા છે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો છે. કોઈ પણ સજીવ લઈ લઈએ એના બોડીનો 49% પાર્ટ કાર્બન ડાયોક્સાઇડ કાર્બનથી બનેલો છે. અને પાણી પછી સૌથી વધુ પ્રમાણમાં જો બીજા નંબર ઉપર આવતું તત્વ હોય તો કાર્બન. સૌથી શરીરમાં વધુ રહેલો ઘટક પાણી અને પાણી પછી કાર્બન. કાર્બનની સૌથી વધુ માત્રા છે એ વૈશ્વિક કાર્બનની કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 71% કાર્બન સમુદ્રની અંદર દ્રાવ્ય છે. 71% જેટલો કાર્બન સમુદ્રમાં દ્રાવ્ય છે. જ્યારે મહાસાગરો છે એ કાર્બનના ભંડાર, કાર્બનના મુખ્ય સ્ત્રોત છે. અને મહાસાગરોમાં રહેલો આ કાર્બન છે એ વાતાવરણમાં રહેલા કાર્બનના પ્રમાણનું નિયમન કરવાનું કાર્ય કરે છે. આમ કાર્બન નું જે વાતાવરણની માત્રાનું નિયમન છે એ સમુદ્રના કાર્બન ભંડાર દ્વારા થાય છે. વૈશ્વિક કાર્બનનો કુલ 1% જેટલો ભાગ જ વાતાવરણમાં છે. હવે કાર્બનના મુખ્ય સંચય સ્થાન ક્યાં ક્યાં છે? તો કાર્બન એક તો વાતાવરણમાં CO2 સ્વરૂપે આપને મળી શકે છે. મુખ્ય કાર્બનનું સંચય સ્થાન વાતાવરણ, એટલે તેને વાયુ ચક્રમાં લેવાય છે. આ સિવાય મહાસાગરોની અંદર તળિયે એકઠો થયેલો કાર્બન, એ સિવાય અશ્મિ બળતણમાં પણ કાર્બન હોય. અને હીરો અને ગ્રેફાઇટ પણ કાર્બનના સ્ત્રોત છે. પણ હીરા અને ગ્રેફાઇટમાં રહેલો કાર્બન, હીરા અને ગ્રેફાઇટમાં રહેલો કાર્બન આપણને ઉપયોગમાં આવતો નથી, કારણ કે એ સજીવો ઉપયોગમાં નથી લઈ શકતા. સજીવો ઉપયોગમાં લઈ શકે છે કાર્બન, વનસ્પતિ દ્વારા CO2 સ્વરૂપનો કાર્બન જ સજીવો ઉપયોગમાં લઈ શકે છે. એટલે સજીવો એટલે કે વનસ્પતિ સૌપ્રથમ વાતાવરણનો કાર્બન ઉપયોગમાં લે. વનસ્પતિ વાતાવરણનો કાર્બન ઉપયોગમાં લેશે એટલે એમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવશે. એ કાર્બનિક દ્રવ્યોનો પોતાના માટે ઉપયોગ કરશે અને સંચય કરશે. સંચય થયેલા બાકીના કાર્બનિક દ્રવ્યો છે એ ઉપભોગીઓ માટે આહાર શૃંખલા મારફતે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને છેવટે વિઘટકો શ્વસનની ક્રિયા કરે એટલે શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જે સ્થાપન થાય એ સ્થાપન કરતી પ્રક્રિયા માત્ર ને માત્ર એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. એવું માનવામાં આવે છે કે અંદાજ મુજબ કે વાતાવરણમાં 4 × 10⁻13 કિલોગ્રામ કાર્બન વાર્ષિક સ્થાપન થતું જોવા મળે છે. એક વર્ષ દરમિયાન વાતાવરણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે 4 × 10⁻13 kg કિલોગ્રામ કાર્બનનું સ્થાપન થાય છે. સ્થાપન કરતી પ્રક્રિયા એક. હવે સ્થાપન થયેલા કાર્બનને ફરી પાછો વાતાવરણમાં દાખલ થતી ક્રિયા જુદી જુદી. એમાં પહેલી પ્રક્રિયા શ્વસન. પછી શ્વસન વનસ્પતિઓ દ્વારા થતું હોય, પ્રાણીઓ દ્વારા થતું હોય કે વિઘટકો દ્વારા થતું હોય. ટૂંકમાં ઉત્પાદક, ઉપભોગી કે વિઘટકો કોઈ પણ દ્વારા શ્વસન થાય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, ફરી પાછું ઉત્પાદક એનો ઉપયોગ કરે. આ રીતના સાયક્લિક પ્રક્રિયા ચાલે. પછી કેટલાક અશ્મિ સ્વરૂપે દટાઈ જાય. કાર્બન અશ્મિ સ્વરૂપે દટાઈ ગયેલો છે, એ કાર્બનનો આપણે અશ્મિ બળતણ તરીકે ઉપયોગ કરી ફરી પાછો વાતાવરણમાં મોકલીએ. આ સિવાય વાતાવરણમાં કાર્બનનો ઉમેરો કરતી પ્રક્રિયા જોઈએ તો વાતાવરણમાં કાર્બનનો ઉમેરો કરતી પ્રક્રિયા તરીકે આપણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ, સળગાવીએ ત્યારે જંગલમાં કુદરતી રીતે આગ લાગે તો એ કાર્બનનો વાતાવરણમાં ઉમેરો થાય. 1 એકર વનનાશ કરવામાં આવે તો વાતાવરણમાં 2 લાખ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય. 1 એકરનો વનનાશ થાય ને તો વાતાવરણમાં 2 લાખ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય. આ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો થતો જોવા મળે. હવે આ કાર્બનનો ઉમેરો કરતી પ્રક્રિયા જ્વાળામુખીની ક્રિયાવિધિ પણ વાતાવરણમાં કાર્બનનો ઉમેરો કરે છે. આ કાર્બનનો આ રીતે વાતાવરણમાં ઉમેરો થાય.
વાતાવરણમાં ઉમેરો થયેલો કાર્બન, ઉદ્યોગો દ્વારા પણ વાતાવરણમાં કાર્બનનો ઉમેરો થાય, વાતાવરણમાં ઉમેરો થયેલો કાર્બન ફરી પાછો સજીવોની અંદર છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા આવે, એટલે પ્રકાશ સંશ્લેષણની મદદથી ફરી પાછી પ્રક્રિયા થાય, સ્થાપન થાય, ફરી પાછો ઉત્પાદકોમાંથી ઉપભોગીઓમાં વિઘટકોમાં જાય, શ્વસન દ્વારા, અશ્મિઓના બળતણના દહન દ્વારા અને જુદી જુદી ક્રિયા દ્વારા કાર્બન વાતાવરણમાં જાય. આ રીતના કાર્બન ચક્ર ચાલ્યા કરે. વાતાવરણમાં કાર્બનનો ઉમેરો કરવા માટે મુખ્ય 2 પ્રક્રિયાઓ છે એ વધારે જવાબદાર છે. એક તો અશ્મિ બળતણનું સતત થતું દહન અને ઝડપથી થતો વન વિનાશ. આ 2 પ્રક્રિયાઓ, અશ્મિ બળતણનું સતત દહન અને ઝડપી થતો વન વિનાશ, આ 2 પ્રક્રિયાઓ વાતાવરણમાં કાર્બનનો ઉમેરો કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ રીતના આખી કાર્બન સાયકલ છે એ વાતાવરણમાં ચાલ્યા રાખે છે. તો આ કાર્બન ચક્રની માહિતી હતી. સ્થાપન કરતી પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ અને પછી એનું કાર્બનને વાતાવરણમાં ઉમેરતી પ્રક્રિયાઓ તરીકે શ્વસન, અશ્મિ બળતણનું દહન, વનનાશ, જ્વાળામુખીઓ દ્વારા થતો બરાબર છે વાતાવરણમાં ઉમેરાતો કાર્બન, આ બધી પ્રક્રિયાઓ છે. કાર્બન ચક્રમાં કેટલીક આંકડાકીય માહિતી MCQ તરીકે યાદ રાખવી ખાસ, કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બન છે. પછી પાણી પછી બીજા ક્રમે આવતો ઘટક કાર્બન છે. સમુદ્રની અંદર કુલ વૈશ્વિક કાર્બનના 71% છે. વાતાવરણમાં આશરે 1% જેટલો ભાગ જ છે. કાર્બનના સંચય સ્થાનમાં ગ્રેફાઇટ અને ડાયમંડ પણ જોવા મળે, પણ આ બંને છે એ સજીવો ઉપયોગમાં લઈ શકતા નથી. વૈશ્વિક કાર્બનનું સ્થાપન છે એ 4 × 10⁻13 કિલોગ્રામ જેટલું જોવા મળે છે. આ બધા કાર્બનના સ્થાપન સાથે સંકળાયેલા ઘટકો હતા. હવે આપણે આના પછી જોવાના છીએ ફોસ્ફરસ ચક્ર. ફોસ્ફરસ ચક્ર એ ઔષાધી ચક્રનું દ્રષ્ટાંત છે. આપણે જોઈ ગયા આગળ વાયુ ચક્ર અને ઔષાધી ચક્ર. વાયુ ચક્ર મીન્સ કે જેનો મૂળ સ્ત્રોત વાતાવરણમાં હોય, જેમ કાર્બન ચક્ર જોયું. તો હવે ઔષાધી ચક્રમાં ફોસ્ફરસ ચક્રની ચર્ચા કરી. તો ફોસ્ફરસ જૈવિક તંત્ર માટે જોઈએ તો ક્યાં ક્યાં ફોસ્ફરસ સંકળાયેલા હોય, તો કે ફોસ્ફરસ સજીવોમાં જોતા જઈએ તો અશ્મિઓ, ન્યુક્લિક એસિડ મીન્સ કે DNA, RNA, ATP વગેરે બધા જ ઘટકો. ન્યુક્લિયોટાઇડ્સ કોઈ પણ લઈ લે, દરેક ન્યુક્લિયોટાઇડ્સમાં હોય. કોષરસ પટલ માં પણ ફોસ્ફરસ આવેલો જોવા મળે છે. કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ સ્વરૂપે ફોસ્ફરસ હાજર રહેલો હોય છે કોષરસ પટલમાં. ત્યાર પછી કેટલાક ફોસ્ફરસ યુક્ત ઘટકો, દાખલા તરીકે NADP, NAD, FAD, FMN, આ બધા ઘટકો ફોસ્ફરસ યુક્ત ઘટકો છે. આ બધાના બંધારણમાં ફોસ્ફરસ આવેલો હોય. આ સિવાય ફોસ્ફરસ દાંત, કેટલાક પ્રાણીઓના કવચ ના બંધારણમાં પણ ફોસ્ફરસ છે એ આવેલો હોય છે. હાડકા, અશ્મિઓ મીન્સ કે હાડકામાં પણ ફોસ્ફરસ આવેલો જોવા મળે છે. આમ ફોસ્ફરસ છે એ જુદા જુદા સ્વરૂપે સજીવોની અંદર આવેલો જોવા મળે છે. સજીવ દેહમાં ફોસ્ફરસ અશ્મિઓની અંદર હોય, એટલે કે મૃત ઘટકો છે એમાં. પછી ન્યુક્લિક એસિડ તરીકે DNA, RNA જોઈએ તો ફોસ્ફરસ હોય. પછી ATP જેવા ન્યુક્લિયોટાઇડ, તો ન્યુક્લિયોટાઇડ પણ ફોસ્ફરસના બનેલા હોય. કોષરસ પટલ ફોસ્ફોલિપિડ સ્વરૂપે ફોસ્ફરસ ધરાવે. NAD, NADP, FMN, FAD આ બધા ઘટકો, દાંત, હાડકા, કવચ આ બધામાં પણ ફોસ્ફરસ છે એ આવેલો જોવા મળે છે. હવે ફોસ્ફરસનો મૂળ સંચય સ્થાન પિતૃ ખડકો છે. કારણ કે ફોસ્ફરસ ચક્ર એ કેનું ઉદાહરણ છે, તો કે ફોસ્ફરસ ચક્ર એ ઔષાધી ચક્રનું ઉદાહરણ છે. ઔષાધી ચક્રના સંચય સ્થાન તરીકે પિતૃ ખડકો હોય છે.
પહાડોની અંદર ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ આવેલો હોય છે. પિતૃ ખડકો એટલે કે પહાડોમાં ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ જેવા સ્વરૂપે ફોસ્ફરસ આવેલો જોવા મળે છે. આ ફોસ્ફરસ ધોવાણની પ્રક્રિયા દ્વારા વરસાદ અને અન્ય વહેણો વરસાદથી થતા ધોવાણની પ્રક્રિયા દ્વારા પિતૃ ખડકોમાંથી ધોવાણની ક્રિયા દ્વારા ફોસ્ફરસ ભૂમિમાં ઉમેરાય છે. ધોવાણની પ્રક્રિયા કોની મદદથી થાય? તો કે વરસાદની મદદથી થાય, પવનની મદદથી થાય, ધોવાણ થાય પિતૃ ખડકોનું, અને એના પરિણામ સ્વરૂપે ભૂમિમાં જમીનમાં ફોસ્ફરસ છે એ ઉમેરાય છે. એટલે પર્વતો પિતૃ ખડકો અથવા તો પિતૃ ખડકોને ઘણી વખત કોઈ પર્વતો કહે તો ફોસ્ફરસના મૂળ અથવા કુદરતી સંચય સ્થાન છે. વરસાદની મદદથી ધોવાણની પ્રક્રિયા થાય એટલે વરસાદની મદદથી ધોવાણની પ્રક્રિયાને પરિણામે જમીનના ઉપરના સ્તરમાં ફોસ્ફરસ ઉમેરાય. ભૂમિમાંથી આ ફોસ્ફરસ વનસ્પતિના મૂળ દ્વારા શોષાય. આ શોષણની ક્રિયામાં કેટલાક સહજીવીઓ ભાગ લે. વનસ્પતિના મૂળ દ્વારા શોષાય. આ શોષણની ક્રિયામાં કેટલાક સહજીવીઓ છે એ ભાગ લે. ત્યાર પછી વનસ્પતિમાંથી ફોસ્ફરસ ઉપભોગીઓમાં આવે. ઉપભોગીઓ વનસ્પતિઓ આ બંનેનું વિઘટન થાય. ઉપભોગી હોય છે, વનસ્પતિ હોય છે, એનું મૃત્યુ થાય. મૃત્યુ થાય એટલે મૃતદેહમાંથી વિઘટકો દ્વારા ફોસ્ફરસ જમીનમાં છૂટો પડે જે ફરી પાછો ઉમેરાય. આ રીતના ફોસ્ફરસની સાયકલ ચાલ્યા કરે. પરંતુ દાંત, હાડકા અને કવચમાં રહેલો ફોસ્ફરસ જલ્દીથી છૂટો પડતો નથી. દાંત, હાડકા, કવચ આના બંધારણમાં એક વખત ફોસ્ફરસ સંકળાઈ જાય પછી ઝડપથી આ ફોસ્ફરસ છે એ છૂટો પડતો નથી. એનું વિઘટન ખૂબ ધીમું થાય છે અને ફોસ્ફરસ શ્વસનની પ્રક્રિયા દ્વારા પણ વાતાવરણમાં પાછો ઉમેરાતો નથી. ફોસ્ફરસના વિઘટનનું દર અત્યંત ધીમું હોય છે. એટલે જેટલો અશ્મિઓમાં દાંત, હાડકા, કવચમાં ફોસ્ફરસ સંકળાય છે એટલો ફોસ્ફરસનો સ્ત્રોત ધીમે 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 ઘટાડો થતો જાય. એટલે ફોસ્ફરસ છે એ વનસ્પતિ માટે એક સીમિત પરિબળ તરીકે વર્તે. કાયમી માટે ફોસ્ફરસ વનસ્પતિમાં સીમિત પરિબળ તરીકે જ વર્તે. કારણ કે એનો સતત ઘટાડો થતો જાય છે. પિતૃ ખડકોમાંથી ઉમેરાય પણ એ ઘટાડો એટલા માટે થાય જ્યારે પ્રાણીઓની અંદર હાડકા અને દાંતના બંધારણમાં, કવચના બંધારણમાં સંકળાય પછી એનું વિઘટન અત્યંત ધીમું થાય છે. અને એને કારણે તો હાડકા, દાંત એ લાંબો સમય સુધી લાખો વર્ષો પહેલાના દાંત, હાડકા, અશ્મિઓ આપણે પ્રાપ્ત થાય છે. એનું મુખ્ય કારણ આ છે કે ફોસ્ફેટનું વિઘટન અત્યંત ધીમું હોય છે. વનસ્પતિને ફોસ્ફેટના શોષણમાં ઉપયોગી કોણ થાય છે? તો આપણે આવી ગયું છે કે વનસ્પતિને ફોસ્ફેટના શોષણમાં ઉપયોગી થતી ઘટના તરીકે કોણ છે? તો કે ઉપયોગી થતી ઘટના તરીકે સહજીવી ફૂગ માઇકોરાઇઝા એને ઉપયોગી થાય છે, જે ફોસ્ફેટના શોષણમાં ઉપયોગી થતી જોવા મળે છે. કેટલોક ફોસ્ફરસ પાણી મારફતે સમુદ્રની અંદર પહોંચી જાય છે. કેટલોક ફોસ્ફરસ પાણી મારફતે સમુદ્રમાં પહોંચે છે. કેટલોક ફોસ્ફરસ પાણી મારફતે
સમુદ્રમાં પહોંચે છે, જે ફરીથી પાછો ચક્રીય પ્રક્રિયામાં પ્રવેશતો નથી. પાણી મારફતે સમુદ્રમાં પહોંચે, સમુદ્રમાં પહોંચતો આ ફોસ્ફરસ ફરીથી પાછો ચક્રીય પ્રક્રિયામાં પ્રવેશતો નથી. ત્યાર પછી ડિટર્જન્ટ છે એ આધુનિક ફોસ્ફરસનો સ્ત્રોત છે. ઘરગથ્થુ ડિટર્જન્ટ, નોંધ યાદ રાખવી બધી. ઘરગથ્થુ વપરાશમાં લેવાતો ડિટર્જન્ટ ફોસ્ફરસનો આધુનિક સ્ત્રોત છે. ઘરગથ્થુ વપરાશમાં લેવાતો ડિટર્જન્ટ એ ફોસ્ફરસનો આધુનિક સ્ત્રોત છે. આમ ફોસ્ફરસનું સાયકલિંગ થતું રહે, પણ વાતાવરણમાંથી ફોસ્ફરસનો ઘટાડો છે એ થતો જાય છે, એટલે ફોસ્ફરસ કાયમી સીમિત પરિબળ સ્વરૂપે વનસ્પતિ માટે વર્તે છે. હવે આપણે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રના ભેદની ચર્ચા કરતા જાય તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રનો ભેદ સાંભળજો વ્યવસ્થિત રીતે, કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રના બે ભેદ પૈકી પહેલો ભેદ એ છે કે કાર્બનના અંતઃક્ષેપણ કરતા ફોસ્ફરસનું અંતઃક્ષેપણ છે એ ખૂબ જ ઓછું હોય છે. એટલે ફોસ્ફરસ ખૂબ ઓછી માત્રામાં વાતાવરણમાં ઉમેરાય છે, એની સાપેક્ષે કાર્બન છે એ વધુ ઝડપથી અંતઃક્ષેપણ દર્શાવી શકે છે. અને બીજા મુખ્ય તફાવત તરીકે જોવામાં આવે તો સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય છે એ ખૂબ જ નહિવત હોય છે. ફોસ્ફરસ વાયુ વિનિમય સ્વરૂપે બહુ ઓછો પ્રવેશે, જ્યારે કાર્બન છે એ મુખ્યત્વે કેના સ્વરૂપે પ્રવેશે તો કે કાર્બન મુખ્યત્વે છે એ વાયુ સ્વરૂપે જ પ્રવેશે, વાયુ વિનિમય સ્વરૂપે જ હોય છે. એટલે આમ જોઈએ તો ફોસ્ફરસ વાતાવરણમાં જે અંતઃપ્રવેશ છે એ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ ઓછો, એટલે પિતૃખડકોના જે ક્ષરણ થાય છે, ધોવાણ થાય છે, એના પરિણામે ફોસ્ફરસ ઉમેરાય, એની સાપેક્ષમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જાજો સ્થાપન થાય છે. એટલે ફોસ્ફરસ કાયમી સીમિત પરિબળ તરીકે વર્તે છે, એના રીઝન હતું. બરાબર, તો હા ફોસ્ફરસ ચક્રની ચર્ચા હતી. હવે આપણે ફોસ્ફરસ ચક્ર પછી જોતા જઈએ છીએ નિવસન તંત્રીય સેવાઓ. નિવસન તંત્રીય સેવાઓમાં જોઈએ તો નિવસન તંત્રીય સેવાઓમાં આપણને નિવસન તંત્ર ખૂબ સારી રીતે ઉપયોગી થતું જોવા મળે. જેમાં કોઈ એક તંદુરસ્ત નિવસન તંત્ર આપણને આર્થિક રીતે ઉપયોગી સેવા પૂરી પાડે છે, પર્યાવરણીય સુવિધા તરીકે પણ સેવાઓ પૂરી પાડે છે, સૌંદર્યલક્ષી સામાનની પ્રાપ્તિ માટે પણ સેવાઓ પૂરી પાડતી જોવા મળે છે. આમ સેવાઓની વ્યાપક પ્રવૃત્તિઓનો આધાર કોઈ એક તંદુરસ્ત નિવસન તંત્ર છે. હવે એનો એક એક્ઝામ્પલ જોઈએ કે તંદુરસ્ત જંગલના નિવસન તંત્રની સેવાઓ જોઈએ તો તંદુરસ્ત જંગલના નિવસન તંત્રની સેવામાં કે હવાને પાણીને શુદ્ધ કરે, દુષ્કાળ અને પૂર ઘટાડવા માટે છે એ ઉપયોગી થતું જોવા મળે છે. હવા પાણીને શુદ્ધ કરે, દુષ્કાળ અને પૂર ઘટાડવામાં ઉપયોગી થાય, પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ કરવા માટે ઉપયોગી થાય, જમીનની ફળદ્રુપ બનાવે છે, જૈવ વિવિધતાને જાળવી રાખે છે, જુદા જુદી વનસ્પતિના પરાગનયનમાં ઉપયોગી થાય, કાર્બનના સંચય સ્થાન તરીકે છે, સૌંદર્ય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે. આમ કોઈ પણ નિવસન તંત્ર છે, તંદુરસ્ત જંગલનું નિવસન તંત્ર, જો એની આંકડાકીય કિંમત આંકવામાં આવે તો ખૂબ મોટી આંકડાકીય નિવસન તંત્રની કિંમત છે એ આંકવી જોઈએ, ખૂબ મોટી આંકડાકીય કિંમત આંકવી પડે. આ કાર્ય રોબર્ટ કોન્સ્ટાન્જા અને એમના સાથીદારોએ કર્યું. એમને નિવસન તંત્રની સેવાઓનું એક વર્ષની કિંમત અંદાજિત 33 ટ્રિલિયન અમેરિકન ડોલર મૂકી, જ્યાં આપણી કુલ વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત છે એનાથી 2 ગણા જેટલી વધારે છે. કારણ કે વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત 18 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. આમ નિવસન તંત્રીય સેવાઓ છે એ આપને વર્ષ દરમિયાન ખૂબ ઊંચું વળતર આપતી જોવા મળે છે. આ વિવિધ નિવસન તંત્રીય સેવાઓમાં જોઈએ તો આ વિવિધ નિવસન તંત્રીય સેવાઓમાં 50% ફાળો એકલો ભૂમિનો છે. ભૂમિ
કુલ નિવસન તંત્રીય સેવાઓનો જે આંકડો છે એમાં અડધો અડધ ફાળો છે એ જમીન ભૂમિનો ફાળો છે એ 50% જેટલો થતો જોવા મળે છે. જ્યારે મનોરંજન અને પોષક ચક્ર આ બંનેનો ફાળો વ્યક્તિગત રીતે 10%થી પણ ઓછો છે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે મનોરંજન આપેલું છે ત્યાં કૌંસમાં ઇંગ્લિશમાં લખેલું છે રિક્રિએશન. રિક્રિએશન એટલે કે પુનઃ નિર્માણ થાય. આ યાદ રાખવું. ટેક્સ્ટ બુકમાં જ્યાં મનોરંજન આપેલું છે ત્યાં કૌંસમાં લખેલું છે રિક્રિએશન. રિક્રિએશન મીન્સ કે પુનઃનિર્માણ. એટલે ખરેખર અહીંયા હોવું છે પુનઃનિર્માણ અને પોષક ચક્રનો વ્યક્તિગત ફાળો 10% કરતાં પણ ઓછો જોવા મળે છે. તો આબોહવાના નિયમન આબોહવાના નિયમનમાં 6% જેટલો ફાળો નિવસન તંત્રીય સેવાઓનો છે. આબોહવા નિયમનમાં નિવસન તંત્રીય સેવાઓનો ફાળો કેટલા ટકા જોવા મળે છે? 6% જેટલો ફાળો આબોહવા નિયમનમાં જોવા મળે છે. તો વસવાટ પૂરો પાડવા માટે પણ 6% જેટલો ફાળો જોવા મળે છે. આમ જુદી જુદી નિવસન તંત્રીય સેવાઓમાં કેનો કેટલા ટકા ફાળો છે એની ચર્ચાઓ હતી. તો આ નિવસન તંત્રીય સેવાઓની ચર્ચા હતી. એની સાથે આ ચેપ્ટરની માહિતી પૂર્ણ થાય છે. હું તમને આખા ચેપ્ટરનું PDF મટીરિયલ છે એ થોડાક દિવસમાં જે તે સ્કૂલના વોટ્સઅપ ઉપર મોકલાવી આપીશ. જો મારો વિડીયો ગમ્યો હોય આ ચેપ્ટરના તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ. હવે પછી આપણે છે એ નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરશું.